ડાકોરમાં કથળેલી આરોગ્ય સેવાને લઈ એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેની અસર જોવા મળી છે. અર્બન હેલ્થ સેન્ટરનું મકાન ન હોવા અંગે અહેવાલની અસર. હાલ કોઈ સરકારી મકાન કામચલાઉ રીતે ફાળવવામાં આવશે, કહ્યું છે જિલ્લા આરોગ્ય અધિકારીએ. નવું મકાન બનાવવા અંગેની કાર્યવાહી ચાલુ છે તેવી પણ જાણકારી આપી. 1 મહિનામાં જ આ અંગે કામગીરીના પ્રયાસ કરવામાં આવશે તેવી પણ વાત કરી. ફરી એક વખત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મકાન માંગીશું તેવું પણ જણાવ્યું છે જિલ્લા આરોગ્ય અધિકારીએ. 12 વર્ષથી મકાન ન હોવાથી અન્ય જગ્યાએ બેસી અને કામ કરવા માટે કર્મચારીઓ મજબૂર છે. નવી દવાખાના બનાવવાની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ. અત્યાર સુધી એ આપણા ડાકોર નો જે એસડીએચ છે એની સાથે જ કામ કરતા હતા. હવે એને બીજી જગ્યા નવી જગ્યા લઈ અને બિલ્ડિંગ બનાવી અને અર્બન હેલ્થ સેન્ટરને કાર્યરત કરવાની કાર્યવાહી ચાલુમાં છે. અને એના માટે અમે અત્યારે ટેમ્પરરી એક જગ્યા શોધી અને અહીંયા કામગીરી ચાલુ કરવાના છીએ. અર્બન હેલ્થ સેન્ટર ડાકોર એસડીએચ સાથે જ ચાલતો હતો, એના પ્રેમાઇસીસમાં જ ચાલતો હતો હતો. પછી હવે આ ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બની ગયો વ્યવસ્થિત રીતે, એટલે એમાં ક્વાર્ટરમાં આ કામગીરી ચાલતી હતી, એટલે હવે એને બીજી જગ્યાએ ખસેડીને આગળની કામગીરી કરીશું.